ભાઈ જો ખંડેર જેવી જગ્યા છે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ હે ને ભાઈ અત્યારે સુખનો સૂરજ ઉગ્યો છે અને માઇન્ડમાં આપણે વ્લોગ શરૂ કર્યો છે આજે. અને ભાઈ જો પેટ્રોલ પંપની સામે અને બોલાવા આવ્યા છીએ. અને અત્યારે હે ને ભાઈ શૂટિંગમાં જવાનું છે. બહુ મોટા મૂવીનું શૂટિંગ હાલે છે એટલે તો હાલો. તો મિત્રો ફાઇનલી હે ને ભાઈ આપણી ફરારી લઈને, એટલે ફરારી એટલે આપણી સાયકલો ફરારી લઈને આપણે હે ને યારે પગી ગયા. ક્યાં જાવી છીએ એનું કાંઈ ઠેકાણું નથી. ભગવાન ભરોસે જાવી છીએ. જ્યાં જાવી ત્યાં વ્લોગમાં બન્યા રહેજો. તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે આપણે ક્યાં જવાનું છે. તો કહી દઉં કે રાધા વાવે જવાનું છે. અને અત્યારે ઓન ધ વે સેવી અત્યારે પાડું જો રિઝલ્ટ જો આવે ખાલી. તો પછી આવા બુઠિયા જેવા ફોન લઈને આવી ગયા. આમ જો આવા સિનેમેટિક ઉતારે. આવા સિનેમેટિક આ ફોનમાં જો ઉતરે S25માં. અત્યારે ને આપણે અડધા રોડે પહોંચી ગયા છીએ. અને જો સાયકલ રાખી દીધી છે. અને આની જેવા જો હા ભાઈ એ સેલ્ફી લેવા હાટું મોટા સેલિબ્રિટી સામું કોઈ નો રે. આમ ઉભા આગળ ગયો તો હાલો તું કે છે ઓય હાલ તો સારું આપણે જે માતાજી. હવે તું કોણ ને હું કોણ? ફોન તો મૂકવા દે ને. કોડ છે ને તો ખાલી ખોટો વ્લોગ બન થાય મારે. મારો પોતાનો ફોન છે ખબર. મિત્રો વાસુદાએ નામ કોનું લીધું? ફાઇનલી ભાઈ હે ને બીજો દી થઈ ગયો છે ને બીજો દી ભાઈ આપણે ફાઇનલી હે ને નવા મંદિર પહોંચી ગયા છીએ. ને જો તમને સ્વામિનારાયણ ભગવાન હે દર્શન કરાવું. અને ભાઈ ઉપર જો ખાલી એક નંબરમાં હોલ છે. અને અહીંથી ને ભાઈ જો કેલો દેખાય રીતસરનો ચોખ્ખો. અને આપણે અહીંયા વિડીયો ઉતાર્યો હતો. બધું ને કેલો ને એવું ચોખ્ખું દેખાય. બતાવું જો છે કે નહીં ભાઈ. અને અહીંયા પણ છે. અને જો તમે ખાલી ગઢડાનો નજારો જોવો મિત્રો. અહીંથી ને ભાઈ એક નંબર લોકેશન આવે છે. ફોટા પાડવા માટેની એક નંબર જગ્યા છે. અને બસ સ્વામિનારાયણના દર્શન કરવી છીએ. અને સામે એક મંદિર છે મચ્છુમાનું મંદિર. અહીંયા પણ અમે દર્શન કરેલા છે ઘણી વખત. બધું આખું ગરડા તો એક નંબર છે ભાઈ. જોવો ભાઈ શણગાર સ્વામિનારાયણ ભગવાનનો એક નંબર છે ભાઈ. અને આ છે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામીજી મહારાજ. અને આ છે ભાઈ સભાખંડ અને રહેવા માટેની સુવિધા. જોવો તમે ખાલી નજારો જુઓ. અહીંયા ભાઈ લીમડાનું લોકેશન છે એક નંબર. આપણે એને ઘડી ફોટોસ પાડવાના છે. જો લુક જુઓ. અને ભાઈ ઘણા ખરા સમયથી આપણા વ્લોગ નહોતા આવતા એટલે સોરી. હવે હે ને થોડાક રેગ્યુલર આવવા મળશે એવું લાગે છે ભાઈ. મસ્ત આપણે દર્શન કરીને ખાશે. અને ભાઈ અત્યારે જો યશને બધા આવી છીએ. અને આમ જો ભાઈ મૂર્તિ છે સ્વામિનારાયણ ભગવાનની. આમ જો ભાઈ પક્ષીઓ બેઠા. લોકેશન ભાઈ એક નંબર લોકેશન છે ભાઈ ફરવા માટેની. અને ભાઈ જો ગમે ને આવે એટલે ઊંધા ખેલતો શરૂ એના. કઈ વાંધો નહીં આપણે હે ને નીચે જઈએ. અને ભાઈ મંદિર જુઓ તમે ખાલી ભાઈ સાહેબ. આમ કઈક અલગ જ ફિલિંગ આવે. આમ જો મંદિરે આવું ને એટલે ભાઈ ફરી પાછા ઉપર જવી છે. કારણ કે હે ને એક ભાઈબંધ આપણો રહી ગયો છે. ચાલો એને લેવા જવાનું છે. ભાઈ જો ખંડેર જેવી જગ્યા છે. અહીંયા આપણું હે ને ભાઈ શૂટિંગ ચાલે છે. આમ જો બે વ્લોગર ખંડેરમાં આપણે ભાઈ બન્યા છીએ. ભૂત બન્યા છીએ. અને ખંડેર જગ્યા છે. આમ જો તો ભાઈ વોઇસ ઓવર આપશે. અને ભાઈ આપણે ને ભાઈ ભૂત બન્યા છીએ. અને સિરીઝ છે ભૂતની. એમાં આપણે કામ કર્યું છે. જો ભૂતિયા જગ્યા છે. અને સ્પેશિયલ આમ જો આવી જગ્યા પર આપણે શૂટિંગ કરવા આવીએ છીએ. જો ભાઈ
પછી આ એટલે લાગતો રેડી તમે બોલો બહુ લીધી બહુ કરવા શૂટિંગ બળો લઈ લેવાનો રેડી મોલો માનો કઈ ગયો ભાઈ ડ્રોન સીન આપણે ઉડે છે એટલે ડ્રોન ઉડાડ્યો છે આપણે હારે નહીં તારો સીન હે કાંઈ નહીં અત્યારે તો ભાઈ ડ્રોન ઉડે છે ઉડવા ગયો ડ્રોન સીન લેવાના છે આપણે શું કહેવાય હવેલીમાં હા ભાઈને એને વ્લોગમાં બહુ થઈ ગયો લાઈક દી પહેલી વાર શૂટિંગ કરે એક આપણો ફાઇટિંગ કરો બરોબર છે કે હા મેં કરતા હતા ઉપર તો આ ઉપર છે જગ્યા છે એટલામાં હા ડ્રોનમાં રાઈટમાં દેખાય તમને ન ખબર હોય ને તો કહી દેજો આ વ્હાઈટ હાઉસ છે વ્હાઈટ હાઉસ છે એટલે આ બધું હવેલી દે હા જો ભાઈ જેઠાલાલમાં જે ભૂતિયા સિવિલ થયું ને એમાં પેલા પાણી હતું પછી બંધ બન્યો હા જો ભાઈ આમ જો ભૂલભુલૈયા picture અહીંયા અંદર હે ને મારે સામું રાખું તો ભૂલભુલૈયા પિક્ચર ઉતર્યું ને આયા ઉતર્યું જોઈ લેજો જરાક રાજેશ કમરા બધું આયા ઉતરેલું હોય એટલે લાઈક કરી એ બધું કેવા પૂરતું છે બાકી જો અહીંયા અંદર થયું છે એટલે થાય છે આપણે ગોતી લીધી ભાઈ આપણું જે શૂટિંગ છે ને ભાઈ મોટા પાયા થાય છે આમ જો બાય સામું રાખે ડાયરેક્ટર છું ડાયરેક્ટરની ક્યાં કરે હીરોન વિલન ને બધું હું જ છું અને આમ જો ભાઈ કેમેરા સેટઅપ બધું લેવા છો જો કેમેરો ને કોડી ને ઉપર ડ્રોન बापू यहाँ बैठा लाइक कर देना गाइस 3 मिलियन व्यू आएंगे तो हम राजेश अब्बा कमरा मूवी उतारेंगे गाइस અને ભાઈ હે ને જલ્દી આપણું મૂવી આવે છે તો જોવાનું ભૂલતા નહીં કેમાં આવશે ઓલું સીમારું નેટફ્લિક્સ અને ભાઈ યુટ્યુબમાં આવશે હું તમને લિંક આપીશ અને એ વિડીયો કહીશ હા અને વિડીયોના પ્રોડ્યુસર ડાયરેક્ટર બધો રુદ્રાક્ષભાઈ છે રુદ્રાક્ષભાઈ એટલે રુદ્રાક્ષભાઈ ત્રિવેદી તમે ઓળખતા રહેશો ઇન્સ્ટાગ્રામમાં ઘણા તમારા વિડીયો જોયા છે મિત્રો કામ કરી કરીને મારા બૂટ ખુલી ગયા છે તો જરાક જોઈ શકો છો તમે કારણ કે હાર્ડ વર્કિંગ રહ્યું ને ભાઈ હાર્ડ વર્કિંગ ફૂલ કરી હાર્ડ વર્કિંગ વાળા રૂટ નહીં વાગી છડ ગયા કેટલા વાગ્યા ઉભો જોઈને ચાલુ રાખજે 5-6 મિનિટ ઉભો રાખજે 9:26 થઈ ગઈ છે જોઈ શકો છો 9:26 થઈ ગઈ છે નદી અહીંયા બેઠા હાર્ડ વર્કિંગ છે ભાઈ અહીંથી અમારું ઘર છે ને 10 કિલોમીટર દૂર થાય છે એટલે અહીંથી હવે હાલીને જવાનું 10 કિલોમીટર ના ના એમ તો હેલિકોપ્ટર મંગાવ્યું ડાયરેક્ટ અહીંથી જો ડ્રોન ઉડે ઇન્ડિયામાં હેલિકોપ્ટર આપણું ઉતારી જશે આમાં થોડુંક મીમ્સ નાખી દીધે મીમ્સ જેવી જ વાતો કરે એમાં કે મીમ્સ નહીં એકચ્યુઅલીમાં એવું છે ને મને યાર મોદી કાકા મળવા આવ્યા હતા શૂટિંગ કરતા કરતા થાકી ગયા એટલે જો ભાઈ પાણી પીવા આવી ગયા છીએ ઓલો વિરાટ કોહલી પેન ઈ પાણી પણ દેશી એવું ન હોય રેડી યેલો રાખો એ તો બદલાય છે અચ્છા એ કરું એમ કરી આમ જો સીધો મે તોડી જાવ એટલે વિડિયો કોલમાં વાત કરો ફોન કાઢો ને સમજો કઈ છે એટલે નવું પાટા થાય તોડી જાવ આમ તો હોરર લાઈટ ન થાય કેમ કે હવે કોમેડી શીખવાનું છે ને બધું હવે કાઢી નાખ્યું લાઈટ રેડી મારે અહીં જેટલું કેમેરામાંથી ના ના તારે હોરર શોટ છે એ હોરર નહીં આમાંથી કોમેડી હા આમાંથી કાઢી નીચેથી એ પૂરું કરવાનું ચાલુ કર્યું સ્ટાર્ટ ના સ્ટાર્ટ ભાઈ પતી ગયું ને બધું તારું હવે હા ભાઈ પતી ગયું આનું કંઈક કરવું પડશે હો આપણે હા રેવા દે યાર કરવું હા એક મિનિટ અત્યારે નહીં પેલા હું સિક્વન્સ કહું ત્યાર રેડી હું પેલા બોલીશ રેવા દે ભાઈ ઉપાડ મારી ચિંતા નથી ઉપાડી દેશે નિરાશ કરી ચાવો જેમ તારા છે ને આમ કલા કરે ઉપાડી દેવાનું રેડી હા ભાઈ કામ પતી ગયું તારું પતી ગયો ભાઈ આ બધાનું છે ને કંઈક કરવું પડશે કંઈક આવે છે ફોન યાર ઉપાડમાં ચિંતા કરશે ઉપાધિ કરશે
મને લોહી બોય નીકળું હે અને એને ઉપડી બહુ ટેન્શન કરે છે આમ રે રેડી આમ વગર કેમેરો ન્યા રે આમ રે આમ તોડી લે આમ બરે રેડી હાય અરે લઠ્ઠો છે આ લઠ્ઠો છે ભાઈ મોટું બતાય ભાઈ બધાને શંકા જાય બધાને લઠ્ઠો છે હું કેસ સોલ્વ કરવા આવ્યો હતો નવા બી શોખ છે થોડા અરે ના ના એવું નથી ઘરે આવીને વાત કરું આ લઠ્ઠો છે હો ભાઈ આવું બધું રાખવાનું તું બંધ કર યાર સારું ઘરે ઓકે ડન ચાલો લાય મુદ્દા